સવારનો સમય હતો. રસોડામાં આદુવાળી ચા અને પરોઠાની સુગંધ ફેલાઈ રહી હતી. રિદ્ધિ ખૂબ જ ઝડપથી હાથ ચલાવતા નાસ્તાની તૈયારીમાં લાગેલી હતી. ત્યારે રૂમમાંથી એક ગુસ્સાથી ભરેલો કડકતો અવાજ આખા ઘરમાં ગુંજી ઉઠ્યો. રિદ્ધિ, ઓ રિદ્ધિ, અરે ક્યાં મરી ગઈ? જલ્દી અહીં આવ. અવાજ એટલો કડક અને સખત હતો કે રિદ્ધિ ડરી ગઈ. તેના શ્વાસ ઝડપી થઈ ગયા. તેણે જલ્દી પરોઠું શેકીને તવા પરથી ઉતાર્યું, ગેસ બંધ કર્યો અને જલ્દી હાથ લૂછતા રૂમ તરફ ભાગી. તેના રૂમમાં પહોંચતા પહેલાં જ તે ફરીવાર ગરજી પડ્યો. રિદ્ધિ, તને સંભળાતું નથી? શું થયું? રિદ્ધિએ ડરતા પૂછ્યું. તને કેટલી વાર કહ્યું છે કે મારા એક અવાજમાં જ મારી સામે હાજર થઈ જતી જા? એવું કહેતા ચિરાગે પોતાનો શર્ટ ઉપાડ્યો અને રિદ્ધિ તરફ ફેંકતા બોલ્યો. આજે મારે આ શર્ટ પહેરીને ઓફિસ જવું છે. આને વ્યવસ્થિત ઇસ્ત્રી કરી નાખ. રિદ્ધિએ જલ્દીથી ચિરાગનો શર્ટ ઉપાડ્યો અને તેમાં ઇસ્ત્રી કરવા લાગી. ત્યારે બાથરૂમમાંથી ચિરાગનો અવાજ આવ્યો. અરે રિદ્ધિ, ટુવાલ કેમ નથી રાખ્યો અંદર? જલ્દી લઈ આવ, મારે મોડું થઈ રહ્યું છે. રિદ્ધિ ઇસ્ત્રી મૂકીને જલ્દી ટુવાલ લેવા દોડી. બાથરૂમના દરવાજાની પાસે પહોંચીને તેણે ટુવાલ અંદર આપ્યો. આ લ્યો. આ પણ તને હર વખતે યાદ અપાવવું પડશે શું? ચિરાગે ખીજાઈને ટુવાલ ખેંચતા કહ્યું. રિદ્ધિ ઇસ્ત્રી કરવા માટે ઝડપથી પાછી ફરી તો પગ પલંગ સાથે ભટકાવાના કારણે દર્દના લીધે તેનો ચહેરો સફેદ પડી ગયો. તેણે કણસતા પગ ઉપર હાથ ફેરવ્યો અને પછી તરત શર્ટ ઉપર ધ્યાન આપ્યું. પરંતુ તેની નજર શર્ટ ઉપર પડતા જ તે શૂન્ય રહી ગઈ. શર્ટનો એક બાજુનો ભાગ બળી ગયો હતો. હે ભગવાન, હવે શું થશે? રિદ્ધિના હોઠ ફફડવા લાગ્યા. એ ડરના કારણે ધ્રુજવા લાગી. ત્યારે જ બાથરૂમનો દરવાજો ખુલ્યો અને ચિરાગ બહાર આવી ગયો. મારો શર્ટ તૈયાર છે? તેણે ગુસ્સામાં પૂછ્યું. પરંતુ રિદ્ધિ કંઈ બોલી જ ન શકી. જેવો જ ચિરાગે બળી ગયેલો શર્ટ જોયો, તેની આંખો ગુસ્સાથી લાલ થઈ ગઈ. તે આ શું કરી નાખ્યું? આ મારો ફેવરિટ શર્ટ હતો, તે ગરજ્યો. સોરી, એ ભૂલથી. રિદ્ધિએ સફાઈ આપવાની કોશિશ કરી તો ચિરાગે રાડ પાડી. તારાથી એક કામ વ્યવસ્થિત થતું નથી? ત્યારે બાજુના રૂમમાંથી જયશ્રી, ચિરાગની મોટી ભાભી, ખૂબ જ રૂઆબથી અંદર દાખલ થઈ. તેની ચાલમાં અજીબ આત્મમુગ્ધતા હતી. અરે ચિરાગભાઈ, આટલી વાત ઉપર આટલો બધો ગુસ્સો? એક શર્ટ જ તો બળી ગયો છે. અને તમને તો ખબર જ છે કે આ બિચારીથી કોઈ કામ વ્યવસ્થિત નથી થઈ શકતું. હું હમણાં તમારા ભાઈનો શર્ટ લઈને આવું છું. તમે એ પહેરીને ઓફિસ જતા રહો. પણ એક વાત કહું, જો તમે મારી બહેન સાથે લગ્ન કર્યા હોત ને તો વાત જ કંઈક અલગ હોત. જયશ્રીએ રિદ્ધિ તરફ જોઈને ખોટી સ્માઇલ સાથે કહ્યું. તેની વાતોની પાછળ છુપાયેલું વ્યંગ રિદ્ધિને મનમાં લાગી આવ્યું. રિદ્ધિની આંખમાં આંસુ આવી ગયા, પરંતુ ગમે તેમ તેણે પોતાના આંસુઓને રોકી રાખ્યા. જયશ્રીના ગયા પછી રૂમમાં એક અજીબ શાંતિ પ્રસરી ગઈ. રિદ્ધિએ હિંમત ભેગી કરીને પોતાના મનની વાત હોઠો પર લાવવાની કોશિશ કરી. તમે મારા ઉપર આટલો ગુસ્સો શું કામે કરો છો? હું જાણું છું કે મારાથી ભૂલ થઈ ગઈ છે, પરંતુ તમે મારી સાથે આરામથી પણ વાત કરી શકતા હતા ને? શું દરેક વાત પર રાડ પાડવી જરૂરી છે? આટલું સાંભળતા જ ચિરાગે રિદ્ધિ તરફ ઘૂરીને કહ્યું. શું કહ્યું તે? આમાં પણ મારી ભૂલ છે? ના, હું દોષ નથી આપી રહી. બસ એમ કહી રહી છું કે. રિદ્ધિએ વાત સંભાળતા કહેવાની કોશિશ કરી, પરંતુ ચિરાગનો ગુસ્સાથી લાલ થયેલો ચહેરો જોઈને તેનો અવાજ તૂટવા લાગ્યો. અચ્છા, હવે તું મને શીખડાવીશ કે મારે કઈ રીતે વર્તન કરવું જોઈએ? રિદ્ધિના વાળ પકડતા ચિરાગ બોલ્યો. મૂકી દો મને, કહેતા રિદ્ધિએ ખૂબ જ મુશ્કેલીથી તેની પકડથી પોતાના વાળ છોડાવ્યા. હું પણ માણસ છું. આવી રીતનું વર્તન હવે મારાથી સહન નહીં થઈ શકે. રિદ્ધિનો અવાજ ગળગળો થઈ ગયો. ચિરાગનો ગુસ્સો સાતમા આકાશે પહોંચી ગયો હતો. અચ્છા, શું કરીશ તું? બોલને, એવું કહેતા ચિરાગે એક પછી એક જોરદાર તમાચા રિદ્ધિના ગાલ પર મારી દીધા. થપ્પડના અવાજથી આખો રૂમ ગૂંજી રહ્યો હતો. રિદ્ધિનું માથું ચકરાવા લાગ્યું હતું. તે આઘાતમાં હતી. તેની આંખમાં આંસુ ભરાઈ ગયા, પરંતુ તે ચૂપ રહી. દરવાજા પાસે ઊભો 5 વર્ષનો વંશ આ બધું જોઈ રહ્યો હતો. જ્યાં એક બાજુ એની મમ્મી ડરેલી ઊભી હતી, ત્યાં બીજી બાજુ પોતાના પપ્પાની અંગારા જેવી લાલ આંખો જોઈને તેને એવું લાગી રહ્યું હતું જાણે આજે તે એને મારી જ નાખશે. તેની માસૂમ આંખો પિતાનું આવું વર્તન જોઈને ડર અને દર્દથી ભરાઈ ગઈ.
તે દોડીને પોતાની મમ્મી પાસે પહોંચ્યો અને તેને ગળે વળગી ગયો. પપ્પા, તમે મમ્મીને ના મારો, વંશે રાડ પાડી. તેનો અવાજ ડર અને ગભરાહટથી ધ્રુજી રહ્યો હતો. વંશનો અવાજ સાંભળીને ચિરાગ ગુસ્સામાં બોલ્યો, પોતાની માની જેમ બહુ જીભ હાલવા લાગી છે તારી પણ. સાથે સાથે આજે તારી પણ અકલ ઠેકાણે લગાડી જ દઉં. એવું કહેતા જેવો જ તે પોતાના દીકરા પર હાથ ઉપાડવા ગયો તો રિદ્ધિ તેની આગળ આવી ગઈ. ના, મારા દીકરાને હાથ લગાડવાની કોશિશ પણ ન કરતા. રિદ્ધિએ વંશને પોતાના ગળે લગાડીને લગભગ રાડ પાડીને કહ્યું. તેની આંખોમાં ગુસ્સો અને લાચારી બંને દેખાઈ રહ્યા હતા. અહીં ચિરાગ ગુસ્સાથી ઉકળતો રિદ્ધિને ગાળો દેવા લાગ્યો અને થોડીવાર પછી કોઈ બીજો શર્ટ પહેરીને ગુસ્સામાં તેણે પોતાનું બેગ ઉપાડ્યું અને દરવાજાની બહાર નીકળી ગયો. દરવાજો જોરથી પછાડવાના અવાજની સાથે ઘરમાં એક નીરવ શાંતિ પ્રસરી ગઈ. રિદ્ધિ ગોઠણિયાભેર બેસી ગઈ અને વંશને ગળે લગાડીને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી. મમ્મી, પપ્પા તમારા ઉપર આટલો ગુસ્સો શું કામે કરે છે? વંશે ગળગળા અવાજમાં પૂછ્યું. પરંતુ રિદ્ધિ પાસે તેના આ સવાલનો કોઈ જવાબ હતો નહીં. બંને ઘણીવાર સુધી એકબીજાને ચોંટીને બેઠા રહ્યા. રિદ્ધિ વંશને હાથ ફેરવીને સાંત્વના આપવાની કોશિશ કરી રહી હતી, પરંતુ તેની અંદર પણ એક તોફાન ઉપડી રહ્યું હતું. રિદ્ધિની આંખોમાં વીતેલા સમયની યાદો તરવા લાગી. રિદ્ધિ એક સાધારણ અને સંસ્કારી છોકરી હતી. જ્યારે તે ફક્ત 10 વર્ષની હતી તો તેના માતા પિતાનું અવસાન થઈ ગયું હતું. ત્યારબાદ તેનો ઉછેર તેના કાકા કાકીએ જ કર્યો હતો. કાકીને તેનાથી કંઈ ખાસ લાગણી નહોતી, પરંતુ કાકા તેનું ખૂબ જ ધ્યાન રાખતા હતા. અભ્યાસ પૂરો કર્યા પછી રિદ્ધિ એક કોલેજમાં લેક્ચરર તરીકે નોકરીએ લાગી ગઈ. જલ્દીથી એક સારો છોકરો જોઈને તેના લગ્ન કરાવવા માગતા હતા તેના કાકા. ત્યાં જ ચિરાગ ભૂપતભાઈનો નાનો દીકરો હતો. ભૂપતભાઈની તબિયત કંઈક ઠીક નહોતી રહેતી, એટલા માટે તેઓ ઈચ્છતા હતા કે તેમના જીવતે જીવતા તેમના નાના દીકરાના પણ લગ્ન થઈ જાય. ભૂપતભાઈ અને રિદ્ધિના કાકા એકબીજાને સારી રીતે ઓળખતા હતા. એક વખત જ્યારે ભૂપતભાઈ તેમના ઘરે આવ્યા હતા તો તેમણે રિદ્ધિને જોઈ. રિદ્ધિ સારું ભણેલી તો હતી જ, સાથે સાથે ઘરના કામમાં પણ તે સુઘડ હતી. ભૂપતભાઈ તેની શાલીનતા અને વ્યવહારથી એટલા પ્રભાવિત થયા કે ત્યાં જ પોતાના દીકરા ચિરાગ માટે રિદ્ધિના કાકાને પૂછી લીધું. કાકા પણ આ વાત માટે રાજી થઈ ગયા, પરંતુ વાત એટલી સીધી નહોતી. ચિરાગની ભાભી જયશ્રી, જે એક ચાલાક અને કપટી વ્યક્તિત્વની મહિલા હતી, તે આ સંબંધથી ખુશ નહોતી. એ ઈચ્છતી હતી કે ચિરાગના લગ્ન તેની નાની બહેન અંકિતા સાથે થાય. જયશ્રીને લાગતું હતું કે તેની બહેન આ ઘર ઉપર તેનું વર્ચસ્વ જાળવી રાખવામાં મદદ કરશે. જયશ્રીએ ભૂપતભાઈને કહ્યું, પપ્પા, રિદ્ધિ ભલે સારી છોકરી હોય, પરંતુ મારી બહેન સાથે તેની કોઈ તુલના નથી થઈ શકે એમ. અને પછી ચિરાગભાઈ પણ સારું ભણેલા છે અને ખૂબ જ સારું કમાય છે. એમના માટે તો છોકરી પણ લાખોમાં એક હોવી જોઈએ. પરંતુ ભૂપતભાઈએ જયશ્રીની વાતોની અવગણના કરતાં ચિરાગને આ લગ્ન માટે મનાવી લીધો. ચિરાગ અને રિદ્ધિના લગ્ન ધૂમધામથી થયા. શરૂઆતમાં બધું જ સારું હતું. લગ્ન પછી રિદ્ધિએ પોતાની નોકરી પણ મૂકી દીધી હતી, કેમ કે ચિરાગ ઈચ્છતો હતો કે તેની પત્ની ઘરે રહીને ઘરનું કામ સંભાળે. રિદ્ધિએ પૂરી કોશિશ કરી કે તે ઘરના બધા જ સદસ્યોને ખુશ રાખે. તેણે જયશ્રીને પણ માન સન્માન આપ્યું અને તેને હંમેશા મોટી બહેન તરીકે રાખી. પરંતુ જયશ્રીને રિદ્ધિનો આ વ્યવહાર ફક્ત એક દેખાવ લાગતો હતો. તેને એ વાત મંજૂર નહોતી કે રિદ્ધિ ઘરમાં બધાનો પ્રેમ અને સન્માન મેળવી રહી છે. એટલા માટે તે હંમેશા રિદ્ધિને નીચી દેખાડવાની કોશિશમાં રહેતી હતી. એક દિવસ જ્યારે રિદ્ધિ પોતાના પિયરે ગઈ હતી તો જયશ્રીને તક મળી ગઈ. તે ચિરાગ પાસે જઈને બોલી, ચિરાગભાઈ, તમે તો ખૂબ જ ભણેલા ગણેલા અને મોડર્ન છો. આ રિદ્ધિ તમારી બરાબરીની છે જ નહીં. ક્યાં તમે આટલા સ્ટાઇલિશ અને હેન્ડસમ, અને ક્યાંય સાધારણ દેખાવાવાળી છોકરી. ચિરાગે એ સમયે તો કંઈ કહ્યું નહીં, પરંતુ તેના વિચાર ઉપર અસર પડવા લાગી. ધીરે ધીરે ચિરાગનો વ્યવહાર રિદ્ધિ પ્રત્યે કઠોર અને રૂક્ષ થતો ગયો. નાની નાની વાતો પર રિદ્ધિને ખીજાવવું, કટાક્ષ કરવા અને ક્યારેક ક્યારેક હાથ ઉપાડવો પણ સામાન્ય થઈ ગયું. રિદ્ધિ આ બદલાતા વ્યવહારને સમજી શકતી નહોતી. તેણે ઘણી વખત ચિરાગ સાથે વાત કરવાની કોશિશ કરી, પરંતુ ચિરાગનો જવાબ હંમેશા કટુ અને આક્રમક જ રહ્યો. આ બાબતે રિદ્ધિએ જ્યારે પોતાની સાસુ સાથે વાત કરી
તો સાસુએ જે જવાબ આપ્યો તે સાંભળીને એ હેરાન રહી ગઈ. રિદ્ધિ, પતિ પત્ની વચ્ચે તો આવી નાની મોટી વાતો થતી રહે છે. તેને વધારે ખેંચીને મોટી ન કરવી જોઈએ. કોઈ ત્રીજા વ્યક્તિ સામે રોદણા રોવાને બદલે આ વાતોનું રૂમની અંદર જ સમાધાન કરી લેવું જોઈએ. એટલું કહીને તેની સાસુએ પોતે આ બાબતે હાથ ઝાટકી લીધા હતા. પરંતુ તેના સસરા ભૂપતભાઈ તેની હાલત સમજી રહ્યા હતા. ઘણી વખત તે પોતાના દીકરા ચિરાગને એકાંતમાં સમજાવવાની કોશિશ કરતા હતા, પરંતુ ચિરાગ એક કાનેથી સાંભળીને બીજા કાનથી નીકાળી દેતો હતો. અહીં ભૂપતભાઈ, જે હૃદયરોગના દર્દી હતા, એક દિવસ તેમને છાતીમાં તેજ દુખાવો ઉપડ્યો. ઘરવાળા તેમને હોસ્પિટલ પહોંચાડી શકે એ પહેલાં જ તેમનું અવસાન થઈ ગયું. ત્યાર પછી તો જાણે ચિરાગને ખુલ્લી છૂટ મળી ગઈ પોતાની મનમરજી કરવાની. લગ્નના લગભગ 1.5 વર્ષ પછી રિદ્ધિએ એક દીકરાને જન્મ આપ્યો. તેને લાગ્યું હતું કે હવે ચિરાગના વ્યવહારમાં કંઈક પરિવર્તન આવી જશે, પરંતુ આ કદાચ તેનો વહેમ જ હતો. હવે ચિરાગ રોજ રાત્રે દારૂ પીને ઘરે આવતો. દરવાજો ખોલતા જ તેના મોઢામાંથી દુર્ગંધ આખા ઘરમાં ફેલાઈ જતી. રિદ્ધિ આખો દિવસ ઘરના કામમાં લાગેલી રહેતી અને રાત્રે પોતાના દીકરા વંશ સાથે જાગતી રહેતી. પરંતુ ચિરાગને આનાથી કોઈ ફરક પડતો નહોતો. તમે આટલી મોડી રાત સુધી બહાર રહો છો, પીને આવો છો, કમસે કમ થોડો તો ખ્યાલ રાખો. એક દિવસ રિદ્ધિએ હિંમત ભેગી કરીને કહ્યું. શું કહ્યું? કઈ વાતનું ધ્યાન રાખું હું? અરે, હું કામ કરું છું, ઘર ચલાવું છું. અને તું કરે શું છે? રોટલી બનાવે છે અને દીકરાને સંભાળે છે. તારે મારી કદર કરવી જોઈએ. તું મારા ઘરમાં રહે છે, મારા રૂપિયાથી જલસા કરે છે, અને મને જ શીખડાવીશ કે મારે શું કરવું જોઈએ? ચિરાગે રાડ પાડીને બાજુમાં રાખેલો ગ્લાસ જમીન પર પછાડતા કહ્યું અને રિદ્ધિને ધક્કો મારીને જમીન પર પાડી નાખી. પતિના વ્યવહારથી કંટાળીને રિદ્ધિએ આખી રાત જાગીને કાઢી. આગલા દિવસે સવારે જ્યારે ચિરાગ સૂતો હતો, રિદ્ધિ રસોડામાં નાસ્તો બનાવી રહી હતી. ત્યારે તેની જેઠાણી જયશ્રી ત્યાં આવી ગઈ. અરે રિદ્ધિ, રાત્રે ફરી કંઈ થયું શું? મોટે મોટેથી અવાજ મારા રૂમ સુધી આવી રહ્યો હતો. જયશ્રીએ એક કુટિલ સ્માઇલ સાથે વ્યંગ કરતાં કહ્યું. રિદ્ધિએ કંઈ કહ્યું નહીં અને માથું નમાવીને કામ કરતી રહી. હું તો પહેલાં જ કહેતી હતી કે તું આ ઘરને લાયક છે જ નહીં. ના તું પોતાના પતિને સંભાળી શકે છે, ના ઘરને. ભાભી પ્લીઝ, હું પહેલાં જ ખૂબ જ પરેશાન છું, રિદ્ધિએ ધીમા સ્વરમાં કહ્યું. પરેશાન? પરેશાન તો ચિરાગભાઈ છે તારા કારણે. એની જિંદગી ખરાબ કરી નાખી તે. એવું કહીને જયશ્રી પોતાનો નાસ્તો ઉપાડીને ચાલતી થઈ. રિદ્ધિની ધીરજ હવે ખૂટવા લાગી હતી, પરંતુ પોતાનું હૃદય હળવું કરે પણ તો કોની સાથે? કંઈક વિચારીને તેણે એક બેગમાં પોતાના અને વંશના કપડાં પેક કર્યા અને ચૂપચાપ પોતાના પિયરે જતી રહી. રિદ્ધિ પિયર પહોંચી તો તેને લાગ્યું હતું કે કદાચ અહીં તેને આશરો મળશે, તેની તકલીફને સમજવામાં આવશે. પરંતુ જેવી જ તેણે પોતાના કાકી કાકા સામે પોતાની વ્યથા રાખી, તેમની પ્રતિક્રિયાએ તેને અંદર સુધી ઝંઝોળી નાખી. થોડીવાર સુધી કાકા કાકી એક અલગ રૂમમાં વાતો કરતા રહ્યા અને પછી બહાર નીકળીને તેના કાકાએ ઊંડો શ્વાસ લેતા કહ્યું. જો બેટા, દરેક ઘરમાં નાની મોટી વાતો થતી જ રહે છે. ક્યારેક ક્યારેક ગુસ્સામાં અવાજ ઊંચો પણ થઈ જાય છે, પરંતુ એનો મતલબ એ નથી કે વાતને આટલી વધારવામાં આવે. તારે સમજવું જોઈએ કે આ બધું સહન કરીને પોતાની બધી ફરજ નિભાવવી જ તારી જવાબદારી છે. રિદ્ધિ હતપ્રભ રહી ગઈ. તે કંઈક કહી શકે તેના પહેલાં જ તેની કાકીએ આગળ આવીને કહ્યું. જો રિદ્ધિ, છોકરીઓનું સાચું ઘર તો તેનું સાસરું જ હોય છે. હવે તું લડી ઝઘડીને અહીં આવીને બેસી જઈશ તો સમાજમાં અમારી શું આબરૂ રહી જશે? અમારે અમારી દીકરીના પણ લગ્ન કરાવવાના છે. ગમે તેમ કરીને પોતાની ગ્રહસ્થીની ગાડી ચલાવ, કાકીએ ઠંડા સ્વરમાં કહ્યું. રિદ્ધિની ધીરજ જવાબ દઈ ગઈ. તેણે ધ્રુજતા અવાજમાં કહ્યું. કાકા, પરંતુ હું એ નરકમાં પાછી જવા નથી માગતી. એટલે તેના કાકાએ ગુસ્સામાં કહ્યું. બસ, હવે વધારે દલીલ ન કર. અમે તારા સારા માટે જ કહીએ છીએ. કાલે સવારે પાછી પોતાના ઘરે જતી રહેજે અને પોતાની જવાબદારીઓને નિભાવજે. ઠંડા દિમાગથી કામ લઈશ તો બધું જ બરાબર થઈ જશે. એ રાત્રે રિદ્ધિ ઘણીવાર સુધી છતને જોતી રહી. તેની આંખોમાં આંસુ હતા, પરંતુ હવે એનામાં પીડાની સાથે સાથે ગુસ્સો પણ હતો. આગલી સવારે રિદ્ધિ ચૂપચાપ પોતાનું બેગ ઉપાડીને સાસરે આવી ગઈ. દરવાજો ખોલતા જ જયશ્રીનો તીક્ષ્ણ અવાજ સંભળાયો. અરે,
આવી ગઈ મહારાણી? કાકા કાકી 2 દિવસ પણ ન રાખી શક્યા તને? રિદ્ધિએ કંઈ કહ્યું નહીં. એ જાણતી હતી કે જયશ્રીને જવાબ દેવાનો કોઈ ફાયદો નથી. ત્યારબાદના દિવસો રિદ્ધિ માટે હજી વધારે મુશ્કેલી ભર્યા થઈ ગયા. હવે ચિરાગ અને જયશ્રી બંને સમજી ગયા હતા કે રિદ્ધિના પિયરેથી તેને કોઈ આશરો નહીં મળે. ચિરાગનું વર્તન વધારે કઠોર થઈ ગયું. તે હવે ફક્ત રાત્રે દારૂ પીને નહોતો આવતો, પરંતુ જાણી જોઈને રિદ્ધિને વધારે અપમાનિત કરવા માટે પરિવારની સામે પણ તેને ખરી ખોટી સંભળાવવા લાગ્યો. એક દિવસ વંશ બીમાર પડી ગયો. આખી રાત તાવમાં તપતા દીકરાની સાથે રિદ્ધિ જાગતી રહી. તેણે ચિરાગને ઘણી વખત ઉઠાડવાની કોશિશ કરી, પરંતુ તેણે ગુસ્સામાં કહ્યું, મને સૂવા દે. આમ પણ આ બધું તારું કામ છે, મારું નહીં. આગલી સવારે જ્યારે રિદ્ધિએ પોતાના દીકરાને ડૉક્ટર પાસે લઈ જવાની વાત કહી, તો ચિરાગે સ્પષ્ટ જવાબ આપતા કહ્યું, ડૉક્ટર પાસે જવું હોય તો રિક્ષા કરીને જતી રહે, મારી પાસે સમય નથી. અંદર સુધી ભાંગી પડી હતી રિદ્ધિ. તેણે ડૉક્ટર પાસે જઈને વંશનો ઈલાજ કરાવ્યો. પોતાની આ જિંદગીને તે પોતાનું નસીબ માની બેઠી હતી અને આવી રીતે જ સમય વીતી રહ્યો હતો. પરંતુ આજે જ્યારે શર્ટ બળી જવા પર ચિરાગ નિર્દયતા પર ઉતરી આવ્યો હતો અને રિદ્ધિ સાથે જેવી રીતે તેણે મારપીટ કરી, તેને જોઈને તેનો દીકરો વંશ ખૂબ જ ડરી ગયો હતો. માને ચોંટીને તે ડરના કારણે ધ્રુજી રહ્યો હતો. વંશની હાલત જોઈને રિદ્ધિ વિચારવા લાગી કે આખરે પોતાને અને પોતાના બાળકને નરક જેવી આ જિંદગીમાંથી કઈ રીતે છુટકારો અપાવડાવું. થોડીવારમાં તેણે પોતાનો ફોન ઉપાડ્યો અને કોલેજ ફ્રેન્ડ્સના ગ્રુપમાં થઈ રહેલી વાતચીતને વાંચવા લાગી. હર વર્ષે તેની કોલેજની બહેનપણીઓ એક સંમેલન રાખતી હતી. આજે પણ તે વિષયમાં વાતચીત ચાલી રહી હતી. તે હંમેશા તે સંમેલનમાં જવા વિશે વિચારતી હતી, પરંતુ દર વખતે ચિરાગની બીકથી ના પાડી દેતી. આ વખતે તેણે પોતાને રોકવાની કોશિશ કરી નહીં. 2 દિવસ વીત્યા. આજે સંમેલનનો દિવસ હતો. ચિરાગના ગયા પછી રિદ્ધિ પણ તૈયાર થઈ ગઈ અને વંશને સાથે લઈને ઘરેથી નીકળી ગઈ. ત્યાં પહોંચીને બેનપણીઓને મળીને તેના ચહેરા પર ઘણા સમય પછી સ્માઇલ આવી. તેની બેસ્ટ ફ્રેન્ડ પલ્લવી તેને મળી તો જોતાં જ બોલી, રિદ્ધિ, આ તું છે? તને શું થઈ ગયું છે? ક્યારેક કોલેજની સૌથી સુંદર છોકરી કહેવાતી હતી તું, અને હવે તો તારા ચહેરાથી રોનક જ ગાયબ છે. પહેલાં તો રિદ્ધિએ વાત ટાળવાની કોશિશ કરી, પરંતુ તે દરમિયાન પલ્લવીની નજર તેની ગરદન અને હાથ ઉપર પડી. આ નિશાન કેવા છે રિદ્ધિ? પલ્લવીએ પૂછ્યું તો રિદ્ધિ અસહજ થઈ ગઈ, પરંતુ બહેનપણીઓના વારંવાર પૂછવા પર તેની આંખોમાંથી આંસુ છલકાઈ પડ્યા. તેણે પોતાની બધી કહાની જણાવી દીધી. કઈ રીતે તે પાછલા ઘણા વર્ષોથી ચિરાગના અત્યાચાર સહન કરી રહી છે. આ સાંભળીને પલ્લવીની આંખોમાં પણ આંસુ આવી ગયા. થોડીવાર સુધી તો તે કંઈ બોલી ન શકી. પછી રૂંધાયેલા સ્વરમાં બોલી, રિદ્ધિ, શું તને નથી લાગતું તું પોતાની સાથે સાથે પોતાના દીકરાની જિંદગી પણ બરબાદ કરી રહી છે? તારી સૌથી મોટી ભૂલ એ જ હતી કે તે પોતાના હિટલર પતિનું ફરમાન માનીને નોકરી મૂકી દીધી. અરે, તું આજના જમાનાની છોકરી છે, ભણેલી ગણેલી છે, હોશિયાર છે, તો પછી કઈ રીતે આટલો અન્યાય સહન કરી રહી છે? પલ્લવીની વાતો સાંભળીને રિદ્ધિ ચૂપ હતી, પરંતુ તેની એક એક વાત સીધી તેના દિમાગ પર અસર કરી રહી હતી. જ્યાં બાકી બધા લોકો નાચતા ગાતા મસ્તી કરી રહ્યા હતા, ત્યાં પલ્લવી અને રિદ્ધિ પોતાની વાતોમાં વ્યસ્ત રહી. ઘરે પાછા જતા વખતે પલ્લવીએ તેને પોતાની ગાડીથી મૂકી દીધી, પરંતુ જતાં જતાં તેને એટલું અવશ્ય કહી ગઈ કે કોઈ પણ સમયે જરૂરત હોય તો મને યાદ કરજે. ઘરે પાછા ફરતા વખતે રિદ્ધિના દિમાગમાં કંઈક હલનચલન હતી. તે ઘરે પહોંચી તો તેણે એ જોઈને રાહતનો શ્વાસ લીધો કે ચિરાગ હજી સુધી ઘરે આવ્યો નહોતો. ક્યાંક એને ખબર પડી જાત તો રિદ્ધિનું આવી બનત. આગલી સવારે વંશને સ્કૂલે મોકલ્યા પછી રિદ્ધિ ચિરાગ માટે નાસ્તો બનાવવામાં લાગી ગઈ. ચિરાગ રૂમની બહાર નાસ્તો કરવા જઈ જ રહ્યો હતો કે અચાનક જયશ્રી રૂમમાં આવી ગઈ. ચિરાગભાઈ, પોતાની પત્નીને કાબૂમાં રાખો. આખો દિવસ ગાયબ હતી મહારાણી. મને તો કંઈ સમજાણું નહીં આખરે ગઈ ક્યાં હતી. ખબર નહીં ક્યાં રખડતી ફરતી હતી. ઘરનું બધું કામ મારે જ કરવું પડ્યું. આટલી છૂટ પણ સારી નથી. પરંતુ તમે એના ઉપર ગુસ્સો ન કરતા. હું તો બસ તમને જણાવી રહી હતી કે તમારી પીઠ પાછળ શું થઈ રહ્યું છે. આ વાત સાંભળતા જ ચિરાગની આંખો અંગારા જેમ લાલ થઈ ગઈ. તે ઝડપથી પગલાં ભરતો રિદ્ધિ પાસે ગયો. રિદ્ધિ એ સમયે ભાખરી બનાવી રહી હતી.
એટલે એનો ચહેરો બીજી બાજુ હતો. ચિરાગે પાછળથી તેના વાળ પકડ્યા અને ખેંચીને તેને રસોડાની બહાર લઈ આવ્યો. મને જાણ કર્યા વગર તું ઘરની બહાર ગઈ હતી? હિંમત કેમ થઈ તારી? કોને મળે છે મારી પીઠ પાછળ? અરે, હું તો મારી બહેનપણીઓને, પીડાથી કણસતી રિદ્ધિ કહેવા લાગી. તો ચિરાગ રાડ પાડીને બોલ્યો, મારી જાણકારી વગર ગઈ કઈ રીતે? આ ઘરમાં રહેવું છે તો કાયદાથી રહેવું પડશે, નહીતર. એના પહેલાં કે ચિરાગ કંઈક કહી શકતો તેનો મોબાઈલ વાગવા લાગ્યો. તેની ઓફિસેથી ફોન હતો. આ બધી વાતોમાં ભૂલી ગયો હતો કે આજે તેને જલ્દી જવાનું હતું. ચિરાગે રિદ્ધિને ઝટકાથી જમીન પર ધક્કો માર્યો અને નાસ્તો કર્યા વગર જ ઘરની બહાર નીકળી ગયો. રિદ્ધિનું શરીર પીડાથી કણસી રહ્યું હતું, પરંતુ તેના મનમાં જે અગ્નિ બળી રહી હતી તેણે એને ઉઠવાની અને કંઈક કરવાની હિંમત આપી. તેણે પોતાના આંસુ લૂછ્યા અને નિર્ણય કર્યો કે હવે તેને પોતાની અને પોતાના દીકરાની જિંદગીને સુધારવા માટે કંઈક ને કંઈક તો કરવું જ પડશે. રિદ્ધિએ ઘરના કામ પૂરા કર્યા અને પોતાના જૂના લેપટોપને ચાલુ કર્યું. પોતાના બધા સર્ટિફિકેટ કાઢ્યા અને રિઝ્યુમે અપડેટ કર્યું. તેણે એ નક્કી કરી લીધું હતું કે હવે તે આત્મનિર્ભર બનશે. તેણે શહેરના ઘણા કોલેજ અને સ્કૂલની વેબસાઇટ પર જઈને નોકરી માટેની ખાલી જગ્યા તપાસવાની શરૂ કરી, પરંતુ જોયું કે જ્યાં પણ જગ્યા હતી ત્યાં અનુભવી કેન્ડિડેટની માંગ હતી. તેની પાસે થોડો અનુભવ હતો, પરંતુ હવે તો 7 વર્ષોનો લાંબો અંતરાલ આવી ગયો હતો. છતાં પણ તેણે હાર માની નહીં અને ઘણી જગ્યા ઉપર ઈમેલ અને આવેદન મોકલ્યા. સાંજના સમયે રિદ્ધિ લેપટોપ પર નજર રાખીને નોકરી માટે કોઈ સંભવિત જવાબની રાહ જોઈ રહી હતી ત્યારે દરવાજા પર ખખડાટ થયો. રિદ્ધિએ ચોંકીને દરવાજો ખોલ્યો તો સામે ચિરાગ ઊભો હતો. તેના હાથમાં એક કવર હતું. રિદ્ધિએ કવર લીધું અને અંદર જઈને ખોલ્યું. તે કાગળમાં લખેલા દરેક શબ્દ જાણે કોઈ હથોડાની જેમ તેની આત્મા પર હુમલો કરી રહ્યા હતા. છૂટાછેડા? રિદ્ધિએ ધ્રુજતા કહ્યું. હા, ચિરાગે ઠંડા સ્વરમાં જવાબ આપ્યો. અને એ પણ જાણી લે કે વંશ મારી પાસે રહેશે, કેમ કે તું બેરોજગાર છે, કંઈ કામ ધંધો નથી કરતી, એટલા માટે તેની દેખભાળ કરવાને લાયક નથી. રિદ્ધિએ કાગળ જોયા પછી માસૂમ વંશના ચહેરા પર તેની નજર પડી. તેની આંખોમાં આંસુ આવી ગયા. એક વખત તો થયું કે કાગળ ફાડીને ફેંકી દે અને રોઈ પડે, પરંતુ તેણે પોતાને કમજોર પડવા દીધી નહીં. જો આજે હારી ગઈ તો વંશનું ભવિષ્ય બરબાદ થઈ જશે. નહીં, કંઈક તો કરવું જ પડશે. તેણે સંયમથી કામ લીધું અને આખી રાત વિચારતી રહી કે તેને શું કરવું જોઈએ. આગલી સવારે તેણે પલ્લવીને ફોન કર્યો. પલ્લવી, હું હવે આ ઘરમાં નહીં રહી શકું. રિદ્ધિનો અવાજ ધ્રુજી રહ્યો હતો. શું થયું રિદ્ધિ? પલ્લવીના અવાજમાં ચિંતા દેખાઈ રહી હતી. ચિરાગ મને છૂટાછેડા આપવા વિશે વિચારી રહ્યા છે અને તે વંશને મારાથી દૂર કરવા માંગે છે. હું મારા દીકરાથી અલગ થઈને જીવી નહીં શકું. મારે તારી મદદ જોઈએ. થઈ શકે તો મારા માટે એક નાનકડું ભાડાનું ઘર શોધજે. એટલે પલ્લવીએ તરત જવાબ આપ્યો, તું ચિંતા ના કર. અને ભાડાનું મકાન શોધવાની શું જરૂર છે? તું મારી સાથે રહી શકે છે મારા ઘરે. ના પલ્લવી, પહેલાં જ મારા સાસરાવાળા મારા ઉપર આંગળી ઉપાડવામાં મોડું નથી કરતા. જો હું તારા ઘર પર આવી તો મારા ચરિત્ર પર કીચડ ઉછાળતા તે લોકો આ વાતને કોર્ટમાં મારા વિરુદ્ધ પ્રયોગ કરશે. કંઈ વાંધો નહીં રિદ્ધિ, હું તારા માટે એક નાનકડું ભાડાનું ઘર શોધું છું અને કોઈ ચિંતા ન કરતી. આ જ સમય છે જ્યારે તારે પોતાને સાબિત કરવાની છે અને હું તારી સાથે છું. પલ્લવીએ એ જ દિવસે પોતાના ઘરની નજીક જ એક નાનકડું એવું ઘર શોધી દીધું. રિદ્ધિએ પોતાના અને વંશના કપડાં પેક કર્યા, વંશને તૈયાર કર્યો, સાથે સાથે પોતાની પાસે ભેગા કરેલા થોડા રૂપિયા ઉપાડ્યા અને તક જોઈને ચૂપચાપ ઘરથી નીકળી ગઈ. સાંજે ચિરાગ ઘરે આવ્યો. હંમેશાની જેમ તેણે રિદ્ધિને અવાજ આપ્યો, રિદ્ધિ, પાણી લાવ જલ્દી. પરંતુ ઘરમાં શાંતિ હતી. રસોડામાં જઈને જોયું ત્યાં કોઈ હતું નહીં. તેણે વંશના રૂમમાં જોયું, એ પણ ખાલી હતો. પછી તે પાછો પોતાના રૂમમાં આવ્યો તો તેની નજર ટેબલ પર રાખેલા એક કાગળ ઉપર પડી. તેણે કાગળ ઉપાડ્યો અને જોયું તો રિદ્ધિનો લખેલો પત્ર હતો. તેમાં લખ્યું હતું, ચિરાગ, મેં તમારી સાથે ઘણા વર્ષો વિતાવી લીધા. દરેક કટુ વચન, દરેક પીડાને સહન કરતી રહી, પરંતુ હવે હું વધારે સહન નહીં કરી શકું. તમે હંમેશા મને કમજોર સમજી,
પરંતુ હવે હું મારા દીકરા સાથે એક નવી જિંદગી શરૂ કરીશ. તમારે જે કરવું હોય એ કરો, પરંતુ હવે હું તમારી સાથે નહીં રહું. પત્ર વાંચીને ચિરાગનું આખું શરીર ગુસ્સાથી ધ્રુજવા લાગ્યું. તે ગુસ્સામાં સોફા પર બેસી ગયો. તેણે તો રિદ્ધિને ધમકાવવા માટે છૂટાછેડાના કાગળ તૈયાર કરાવ્યા હતા, પરંતુ હવે તેનો દાવ તેના ઉપર જ ઉલટો પડી ગયો હતો. ઘણીવાર ચિરાગ આ વિચારમાં ડૂબેલો રહ્યો, પરંતુ ઘરના બાકી બધા સદસ્ય જમીને સૂવા જતા રહ્યા હતા. મોડી રાતે જ્યારે ચિરાગને ભૂખ લાગી તો તેણે રસોડામાં જઈને જોયું. ત્યાં એક થાળીમાં ઠંડી રોટલી અને શાક રાખેલું હતું. તેણે ચૂપચાપ મન મારીને તે જ ખાઈ લીધું અને પોતાના રૂમમાં સૂવા જતો રહ્યો. હવે તેની પસંદના શાકની સાથે ગરમા ગરમ રોટલીઓ બનાવીને ખવડાવવાવાળી રિદ્ધિ એની પાસે નહોતી. આગલા દિવસે પણ બધું જ ઘરમાં સામાન્ય રીતે ચાલતું રહ્યું હતું. બસ આજે ચિરાગનો કડકતો અવાજ આખા ઘરમાં ગુંજી નહોતો રહ્યો. હવે તે ખૂબ જ ઉદાસ રહેવા લાગ્યો હતો, પરંતુ એ પણ અકળમાં હતો કે રિદ્ધિને ફોન કરીને નહીં બોલાવે. પરંતુ પોતાની પત્નીની કમી તેને અંદરને અંદર એટલી ખલી રહી હતી કે તેનું ઓફિસના કામમાં ધ્યાન જ નહોતું. તેનું પરફોર્મન્સ ખરાબ થવા લાગ્યું તો કંપનીએ પણ તેને નોકરીમાંથી કાઢી નાખ્યો. ત્યારબાદ તેને બીજે ક્યાંય સારી નોકરી મળી નહીં, એટલે એને કોઈ નાની નોકરી પકડવી પડી. ત્યાં જ ભાડાના નાનકડા ઘરમાં રહેતા રિદ્ધિને મહેસૂસ થયું કે આ મુશ્કેલીઓ તેની તાકાતને પરખવા આવી છે. પોતાના દીકરાને સુરક્ષિત બચપણ અને ઉજ્જવળ ભવિષ્ય આપવું તેનું સૌથી મોટું લક્ષ્ય હતું, પરંતુ રૂપિયાની તંગી દરેક દિવસે વધતી જતી હતી. એણે ફરીવાર ઘણી સ્કૂલો અને કોલેજોમાં નોકરી માટે આવેદન મોકલ્યા, પરંતુ દરેક જગ્યાએથી તેને નિરાશા જ હાથ આવી. પલ્લવીએ તેને દિલાસો આપતા કહ્યું, રિદ્ધિ, ક્યાંય નોકરી ન મળી રહી હોય તો કંઈ વાંધો નહીં. એટલું યાદ રાખ, તારી ક્ષમતા તારી પાસે છે. શું મતલબ? મતલબ એમ કે જો બહાર દરવાજા બંધ છે તો તું શું કામે જાતે જ પોતાના કિસ્મતનો દરવાજો ખોલી નથી લેતી? તારી અંદર એટલી ક્ષમતા છે કે તું કંઈ પણ કરી શકે છે. આજકાલ તો સોશિયલ મીડિયાનો જમાનો છે. જો માણસમાં હુનર હોય ને તો એ કોઈ પણ પ્લેટફોર્મથી પોતાની ઓળખાણ બનાવી શકે છે. તારી ભણાવવાની રીત હંમેશાથી સરસ રહી છે, તો તું બાળકોના સિલેબસ પર આધારિત વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર શું કામે નથી નાખતી? મારી વાત ઉપર વિચાર જરૂર કરજે. પલ્લવીના ગયા પછી રિદ્ધિ પોતાને કહેવા લાગી, આઈડિયા તો સારો છે. મને આ વિશે પૂરી જાણકારી તો નથી, પરંતુ જ્યાં ચાહ હોય છે રાહ પોતે જ નીકળી આવે છે. રિદ્ધિએ પોતાનો સ્માર્ટફોન ઉપાડ્યો અને કલાકો મહેનત કર્યા પછી વિડીયો બનાવવાની ટેકનિક શીખી. 12મા ધોરણના બાળકોની પરીક્ષા નજીક હતી, એટલા માટે સૌથી પહેલાં તેણે 12મા ધોરણના વિદ્યાર્થીને ભણવા માટે ટોપિક શોધ્યો. આગલા દિવસે રિદ્ધિએ પલ્લવી સાથે મળીને વિડીયો બનાવવાની તૈયારી કરી. પલ્લવીએ કેમેરો સેટ કર્યો અને રિદ્ધિએ ભણાવવાનું શરૂ કર્યું. તેના અવાજમાં આત્મવિશ્વાસ હતો અને ભણાવવાની રીત એટલી સરળ કે જટિલથી જટિલ વિષય પણ વિદ્યાર્થી માટે સરળ થઈ ગયો. પહેલો વિડીયો અપલોડ કરતા સમયે રિદ્ધિના મનમાં સંકોચ હતો. શું કોઈ આ વિડીયો જોશે? તેણે પલ્લવીને પૂછ્યું. પલ્લવીએ હસીને કહ્યું, તું ચિંતા ન કર, તારું કામ એટલું સરસ છે કે લોકો જાતે જ તને શોધી લેશે. બસ ધૈર્ય રાખજે. થોડાક જ દિવસોમાં વિડીયો ઉપર સારા વ્યૂ આવવા લાગ્યા. ઘણા લોકોએ કોમેન્ટ્સ પણ કરી. એકે કહ્યું, તમારી પદ્ધતિ ખૂબ જ સારી છે, પ્લીઝ બીજા ટૉપિક પર જલ્દી વિડીયો બનાવો. તો કોઈએ ધન્યવાદ આપતા કહ્યું, તમે મારા દીકરાનો ડર ખતમ કરી નાખ્યો. આવી કોમેન્ટ્સથી તેનું કોમેન્ટ બોક્સ ભરાઈ ગયું હતું. રિદ્ધિની આંખોમાં ચમક પાછી આવી ગઈ. તેણે બીજા વિડીયો બનાવવાનું શરૂ કર્યું. તે વિષયોને વિસ્તારથી સમજાવવા લાગી. દિવસ રાતની પરવા કર્યા વગર તેણે મહેનત કરવાની ચાલુ રાખી. 1 મહિનાની અંદર જ હજારો લોકો તેની સાથે જોડાઈ ગયા. થોડા સમય પછી સોશિયલ મીડિયાથી થવાવાળી કમાણીએ રિદ્ધિને આર્થિક રૂપથી મજબૂત બનાવી દીધી. તેણે વંશને એક સારી સ્કૂલમાં દાખલ કરાવ્યો અને પોતે પણ નવા કોર્સ દ્વારા પોતાના જ્ઞાનને વધારવા લાગી. અહીં રિદ્ધિના ઘરેથી નીકળ્યા પછી ઘરનું વાતાવરણ પૂરી રીતે બદલાઈ ગયું હતું. જયશ્રી રસોડામાં વાસણ પછાડતી બળબડતી હતી. ચિરાગ આવ્યો અને બોલ્યો, ભાભી, હજી સુધી નાસ્તો નથી બનાવ્યો શું? જયશ્રીએ ગુસ્સામાં સામે કહ્યું, નાસ્તો? હા, કેમ નહીં? હવે હું અહીં બધાની નોકરાણી જ તો બની ગઈ છું. આખરે હું પણ માણસ છું. હદ થઈ ગઈ, કેટલું કામ કરું હું?
જ્યારે રિદ્ધિ હતી તો બધું જ ઠીક ચાલી રહ્યું હતું. તે જ સમયે સાસુમાએ પોતાના રૂમમાંથી અવાજ દીધો, જયશ્રી, મારી દવાઓ અને ચા હજી સુધી આપી નથી? જયશ્રી ચીડાઈને બોલી, મારાથી નથી થતું, તમે તમારા દીકરાને કહો, હું કોઈ કામવાળી બાઈ નથી. સાસુમાએ ગુસ્સામાં ચિરાગને અવાજ દીધો, ચિરાગ, જોઈ શું રહ્યો છે? કંઈ કરતો કેમ નથી? રિદ્ધિને પાછી બોલાવી લે, એનાથી પહેલાં કે આ ઘર પૂરી રીતે બરબાદ થઈ જાય. એટલે ચિરાગ ભડક્યો, હું એને નથી બોલાવવાનો, તે પોતે ગઈ છે તો પોતાની રીતે જ પાછી આવશે. અને તમે ચિંતા ન કરો મમ્મી, થોડાક જ દિવસોમાં તેની અકલ ઠેકાણે આવી જશે. હું ખૂબ જ સારી રીતે જાણું છું એને. એ જ સમયે દરવાજાની ઘંટડી વાગી. જયશ્રીએ જઈને દરવાજો ખોલ્યો અને થોડીવાર પછી તેનો જોરથી અવાજ સંભળાયો, ચિરાગભાઈ, બહાર આવો, જુઓ તમારા માટે શું આવ્યું છે. ચિરાગ ઝડપથી બહાર આવ્યો. તેના ચહેરા પર હેરાની સાફ દેખાઈ રહી હતી. જ્યારે જયશ્રીએ તેને એક કાગળ આપતા કહ્યું, છૂટાછેડાના કાગળ છે, સાઇન કરીને મોકલ્યા છે તમારી પત્નીએ, હવે ભોગવો પોતાનું કરેલું. જયશ્રીએ તીખા સ્વરમાં કહ્યું. કાગળ જોતાં જ જાણે ચિરાગના પગ નીચેની જમીન સરકી ગઈ. તેને વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે રિદ્ધિ આટલું મોટું પગલું ભરી લેશે. આ બાબત કોર્ટમાં ગઈ. પહેલી સુનાવણીમાં જ રિદ્ધિએ કહ્યું કે કઈ રીતે તેને માનસિક અને શારીરિક પ્રતાડના ભોગવવી પડી. ચિરાગના વકીલે રિદ્ધિ ઉપર શબ્દોથી પ્રહાર કરતાં કહ્યું, મેડમ, તમે લગ્નથી લઈને 7 વર્ષ સુધી કોઈ ફરિયાદ નથી કરી, અચાનક હવે તમને તકલીફ કઈ રીતે થઈ ગઈ? રિદ્ધિએ આત્મવિશ્વાસથી જવાબ આપ્યો, મેં પોતાના લગ્ન જીવનને બચાવવા માટે બધું જ સહન કર્યું, પરંતુ હવે મારી સહનશક્તિ ખતમ થઈ ગઈ હતી. એટલા માટે મજબૂરીમાં મારે આ પગલું ભરવું પડ્યું. અને આ પગલું ભરવા પાછળ મને મારા પતિ અને સાસરાવાળાઓએ જ મજબૂર કરી છે. ચિરાગના વકીલે રિદ્ધિ પર ખરાબ ચાલચલણ અને બેદરકાર માં હોવાના આરોપ લગાડ્યા. જે મહિલા પોતે જ ઘર છોડીને જતી રહી, જેની ચાલચલન જ ઠીક ન હોય, એવી માને એક બાળકની કસ્ટડી કઈ રીતે આપી શકાય? પરંતુ રિદ્ધિએ પોતાનો પક્ષ મજબૂતીથી રાખ્યો. તેણે સાક્ષીઓ અને મેડિકલ રિપોર્ટ્સ રજૂ કરી, જે એની સાથે થયેલી ઘરેલું હિંસાને સાબિત કરી રહ્યા હતા. સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે વંશને કોર્ટમાં બોલાવવામાં આવ્યો. તે પોતાની મમ્મીનો હાથ પકડીને અંદર આવ્યો. જજ સાહેબે ખૂબ જ પ્રેમથી એને પૂછ્યું, બેટા, તું કોની સાથે રહેવા માગે છે? વંશે કોઈ પણ ડર વગર કહ્યું, હું મારી મમ્મી સાથે રહેવા માગું છું. પપ્પા મમ્મીને ખૂબ જ મારતા હતા, તેના ઉપર જોર જોરથી રાડો પાડતા હતા. મમ્મી ખૂબ જ રડતી હતી. મારા પપ્પા ખૂબ જ ખરાબ છે, હું એમની સાથે નથી રહેવા માગતો. ચિરાગે વંશની આ વાત સાંભળી તો તેનો ચહેરો શરમસાર થઈ ગયો. તેના કેસ જીતવાની આશા હવે ના બરાબર હતી. આગલી સુનાવણીમાં પરિણામ આવવાનું હતું. હવે રિદ્ધિએ ઇન્સ્ટોલમેન્ટ ઉપર પોતાનું એક નાનકડું ઘર પણ ખરીદી લીધું હતું અને પોતાના દીકરા વંશ સાથે ત્યાં શિફ્ટ થઈ ગઈ હતી. કેસની અંતિમ સુનાવણીના ઠીક એક દિવસ પહેલાં રિદ્ધિ પાસે ચિરાગનો ફોન આવ્યો. તેણે ફોન ઉપાડ્યો. ચિરાગે કહ્યું કે તે એક વખત મળવા માંગે છે. પરંતુ હું તમને મળવા નથી માગતી, રિદ્ધિએ સાફ શબ્દોમાં કહ્યું. પરંતુ ચિરાગે એક અંતિમ વખત તેને મળવાની ઈચ્છા જણાવી તો રિદ્ધિ તેને મળવા માટે તૈયાર થઈ ગઈ. લગભગ 15 મિનિટ પછી ચિરાગ રિદ્ધિના ઘરની બહાર ઊભો હતો. ઘરની બહાર નેમપ્લેટ લાગેલી હતી, જેના ઉપર રિદ્ધિનું નામ લખેલું હતું. તેણે ઘંટડી વગાડી તો રિદ્ધિએ દરવાજો ખોલ્યો અને તેને અંદર આવવાનું કહ્યું. ચિરાગ અંદરનો નજારો જોઈને પણ હેરાન હતો. ઘર ભલે નાનકડું હતું, પરંતુ પૂરી રીતે સુવ્યવસ્થિત. ઘરમાં બધી જ સુવિધાનો સામાન હતો. શું વાત કરવી હતી? રિદ્ધિએ સીધો સવાલ કર્યો. ચિરાગે પોતાના અવાજમાં નરમાઈ લાવવાની કોશિશ કરી. રિદ્ધિ, મારે તારી સાથે વાત કરવી છે, બસ તારી 5 મિનિટ જોઈએ. રિદ્ધિ, મને મારી ભૂલો સમજાઈ ગઈ છે. તારા ગયા પછી મને સમજાણું કે મારા જીવનમાં તારું કેટલું મહત્ત્વ હતું. તારા વગર ઘર વિખેરાઈ ગયું છે. મમ્મી બીમાર છે અને ભાભી રોજ ઝઘડો કરે છે. અને સાચે કહું તો કોર્ટમાં જે કંઈ પણ વંશે મારા માટે કહ્યું, ત્યાર પછી હું મારી જ નજરોમાં નીચે પડી ગયો છું. મેં તારી સાથે ખૂબ જ ખરાબ કર્યું છે રિદ્ધિ. તો રિદ્ધિએ ગંભીર સ્વરમાં કહ્યું, અચ્છા, હવે જ્યારે તમારી જિંદગીમાં બધું જ ખરાબ થઈ ગયું છે,
ત્યારે તમને મારો અને વંશનો ખ્યાલ આવી રહ્યો છે? ના રિદ્ધિ, મને ખરેખર પોતાની ભૂલ સમજાઈ ગઈ છે. હું બસ એટલું કહેવા માગું છું કે આ છૂટાછેડાનો કેસ મૂકી દે, મારી સાથે પાછી ચાલ. બધું જ ફરીવાર શરૂ કરીએ. અને વંશ વિશે પણ તો વિચાર, એને પણ પોતાના પિતાની જરૂરત છે. હા, સાચું કહ્યું તમે. વંશને પોતાના પિતાની જરૂર છે, પરંતુ એવા પિતાની જે તેના આદર્શ બને. તમારા જેવા પિતા જે પોતાની પત્નીનું અપમાન કરતા હોય, તેને ડરાવતા હોય, તેની સાથે મારપીટ કરતા હોય, એ મારા દીકરાના આદર્શ ક્યારે પણ ન બની શકે. ચિરાગે કહ્યું, હું જાણું છું કે મેં ઘણી ભૂલ કરી છે, પરંતુ હું વાયદો કરું છું કે જો તું મને એક તક ફરીવાર આપીશ તો હું બધું જ ઠીક કરી દઈશ. બસ એક વખત મને માફ કરી દે. રિદ્ધિએ કડક સ્વરમાં જવાબ આપ્યો. તક? દરેક દિવસ તમારા માટે તક હતી ચિરાગ, પરંતુ તમે દર વખતે તેને બરબાદ કરી. રિદ્ધિએ દ્રઢ સ્વરમાં કહ્યું, માફીનો સવાલ ત્યારે હોત જ્યારે કોઈ ભૂલ અજાણતા થઈ હોત, પરંતુ તમારી દરેક ભૂલ જાણી જોઈને કરવામાં આવી હતી. હું તમને માફ ન કરી શકું ચિરાગ, અને સાચે કહું તો હવે મારી જિંદગીમાં તમારા માટે કોઈ જગ્યા નથી. તમે જઈ શકો છો. ચિરાગે એક અંતિમ નજર વંશ ઉપર નાખી અને ભારી મનથી ઘરની બહાર નીકળી ગયો. એક સ્ત્રી જ્યારે પોતાના સાહસ અને આત્મસન્માનથી આગળ વધે છે તો ન ફક્ત પોતાની કહાની બદલે છે, પરંતુ દુનિયા માટે પણ એક ઉદાહરણ બની જાય છે. રિદ્ધિએ સાબિત કરી દીધું હતું કે દરેક વ્યક્તિને પોતાની કહાની જાતે લખવાનો હક છે. તો મિત્રો, રિદ્ધિએ જે કર્યું તે બરાબર કર્યું કે નહીં, તમારું મંતવ્ય કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો આજની વાર્તા ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. અને આવી જ અવનવી વાર્તા સાંભળવા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.